નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જાલોદ તાલુકામાં કોરિડોર હાઈવે તેમજ એરપોર્ટને લઈને કામગીરી બંધ કરાવવા જતા મુકેશ ડાંગીની લીંબડી પોલીસે અટકાયત કરી હતી. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકામાં 14 જેટલા ગામોમાં છેલ્લા કેટલાય મહિનાઓથી કોરિડોર હાઈવે રસ્તાઓની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે, જેમાં ગરીબ ખેડૂતો દ્વારા અનેક પ્રકારની માંગણીઓ પણ કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આ ખેડૂતોની પડતર માંગણીઓ સ્વીકારવામાં આવી નથી, જેને લઈને આખરે ખેડૂતોએ આંદોલન ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી. જે અન્વયે કોરિડોર હાઈવે રસ્તાની કામગીરી બંધ કરાવવા જતા જાલોદ તાલુકાના મુકેશ ડાંગીની લીંબડી પોલીસે અટકાયત કરી હતી. શૈલેષ રાઠોડ, નેશન પ્લસ ન્યૂઝ, દાહોદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.